ભારત દેશની 140 કરોડ આબાદી જો હનુમાન ચાલીસાનો પાઠ કરે તો દેશ ક્યાંથી ક્યાં પહોંચી જશે। મિત્રો, આપણે જાણીએ છીએ કે હનુમાનજી પવન પુત્ર છે। જેમ પવન વગર જીવી શકાતું નથી, તેવી જ રીતે આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો આગ્રહ પણ રાખવો જોઈએ, જેનાથી હનુમાન દાદાની કૃપા આપણા પર રહે અને જીવનમાં પ્રગતિ થાય। તો તે કેટલું મોટું કામ છે। જાનકી રૂપી પૃથ્વી તત્વ, લક્ષ્મણ રૂપી તેજ તત્વ અને હનુમાનજી રૂપી વાયુ તત્વ મારી સાથે છે, એટલા માટે જ હું તંદુરસ્ત છું। એક દિવસ સુગ્રીવજી અને હનુમાનજી એકલા બેઠા હતા। શ્રી હનુમાનજીને પૂછ્યું કે તમારા જેવું તંદુરસ્ત કોણ? અતુલિત બલધામા જ્ઞાની ભક્ત, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ તિહુ લોગ ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુત નામા। ત્યારે તે બોલ્યા, જે પંચ તત્વ મારામાં છે તે પંચ તત્વ પાસેથી હું સેવા લઉં છું, એટલે હું તંદુરસ્ત છું। તેથી મને માથાનો દુખાવો થતો નથી કે પગમાં કળતર થતું નથી, તે પંચ તત્વની હું પૂર્તિ કરું છું, તેથી હું તંદુરસ્ત છું એમ કહી શકાય। એટલે આપણામાં રહેલા પંચ તત્વ રામાયણના રહસ્ય છે। જો દિવસમાં 2 થી 3 વાર હનુમાન ચાલીસાનો જાપ કે પાઠ કરવામાં આવે તો તે સર્વોત્તમ છે। છતાં આપણાથી જેટલી વખત બની શકે તેટલી વખત આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ। પણ જો પરમાત્માએ આપેલા પંચ તત્વનું યોગ્ય સેવન કરતા આવડી જશે તો આ જીવન જીવવા જેવું થઈ જશે। હનુમાનજીના નામ માત્રથી ભૂત પિચાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે। એમની હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી તમારા જીવનમાં એટલી પ્રગતિ થશે કે તમે કોઈ દિવસ વિચાર્યું નહીં હોય। હનુમાનજીને સંકટ મોચન પણ કહેવામાં આવે છે, એટલે કે તમારા જીવનમાં બધા સંકટ જે દુઃખ છે તે હનુમાન દાદા દૂર કરે છે। મન વચન ધ્યાન જો લાવે, એટલે કે તમે સાચા હૃદય ભાવથી હનુમાન દાદાની સેવા ભક્તિ કરો તો તે સદા તમારી સાથે રહે છે અને તમારા ઉપર એક પણ સંકટ આવવા દેશે નહીં। એટલે આપણે હનુમાન ચાલીસાનો પાઠ જરૂર કરવો જોઈએ અને હનુમાન દાદાની કૃપા આપણી પર બની રહે છે। તો હવે વાત કરીએ મિત્રો હનુમાન દાદાના 12 દિવ્ય અને ચમત્કારી નામ, જેનાથી આપણા તમામ દુઃખ દર્દ દૂર થાય છે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે। આ ઉપરાંત ધન વધે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે। તો ચાલો જાણીએ તે 12 નામ વિશે। ઓમ જય હનુમાન, ઓમ જય અંજની સૂત, ઓમ જય વાયુપુત્ર, ઓમ જય મહાબલી, ઓમ જય રામેષ્ટ્ર, ઓમ જય ફાલ્ગુની સખા, ઓમ જય પિંગાક્ષ, ઓમ જય અમિત વિક્રમ, ઓમ જય ઉદસીક્રમણ, ઓમ જય સીતાશોક વિનાશન, ઓમ જય લક્ષ્મણ પ્રાણદાતા, ઓમ જય દશગ્રીવ દર્પણ। તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જાણ્યું કે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપણા જીવનમાં પ્રગતિ થાય છે। આ ઉપરાંત હનુમાન દાદાના 12 દિવ્ય ચમત્કારી નામ વિશે પણ જાણ્યું અને હનુમાન દાદા જેમ તંદુરસ્તી કેવી રીતે મેળવી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જાણ્યું। જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા અને પહેલીવાર હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશનને પણ ઓન કરી દેજો, જેથી આવા કોઈ પણ નવા કે માહિતીપ્રદ વિડીયો આવે તો તે તમને સૌથી પહેલાં મળતા રહે। અને મળીશું મિત્રો કોઈ નવા ટોપિક, વિડીયો, વાર્તા કે ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલશો નહીં અને મળીશું મિત્રો કોઈ નવા કે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે। ત્યાં સુધી બધાને બાય બાય।